હા રીટાબેન, હા કંકુ આવી જ રહી છે, એને આપું છું ફોન. એ કંકુ, રીટાબેને તારી સાથે વાત કરવી છે. કા શું થયું? એમને ખાલી મને એટલું કીધું કે જે છોકરી જમવાનું બનાવ્યું હતું એની સાથે મારે વાત કરવી છે. મેં કઈ ભૂલ તો નહીં કરી હોય ને? એટલે કંકુ વાત કર, ફોન ચાલુ છે. 1 મિનિટ હું સ્પીકર પર કરી દઉં છું. હેલો. જમવાનું તમે બનાવ્યું તો? હા, કઈ ભૂલ થઈ ગઈ? કંકુ, તારા હાથમાં જાદુ છે. સાક્ષાત માં અન્નપૂર્ણાનો વાસ છે. તમારી રસોઈ મારા દીકરાની સાથે એની ઓફિસમાં કામ કરતા એના ભાઈબંધોએ પણ ખાધી. એ લોકોએ એવું લાગ્યું કે મને ફોન કરીને કીધું કે હવેથી તમે એ લોકોને રોજ ટિફિન પહોંચાડશો. રીટાબેન, કંકુએ આજ તો બનાવ્યું, પણ રોજે રોજ કંકુ, તારી ઓળખ જે છે એમાંથી તું બહાર આવ. હવે કંકુ, તારે તારા માટે જીવવાનું છે, તારા અસ્તિત્વ માટે, તારા આત્મસન્માન માટે. હું બનાવીશ બેન, હું રોજ ટિફિન બનાવીશ. તમારો બહુ આભાર હો. એમાં આભાર છે નો બેન. તમારી રસોઈ જ એવી છે કે તૃપ્તિ કરાવે. હા તનુબેન. હા રીટાબેન, હા બોલો. તો હવે કાલે સવારે હું એ લોકોને કહી દઈશ અને એ લોકોનું એડવાન્સ પેમેન્ટ મોકલવાનું પણ કહી દઈશ. કંકુ, હા પાડવા માટે થેન્ક યુ. અચ્છા સારું રીટાબેન, આવજો. તું બનાવી શકીશ ને? હા માસી, અત્યાર સુધી મેં જમવાનું તો રોજે બનાવ્યું, પણ મળ્યું શું? અપમાન અને દુત્કારો. આજે પહેલી વાર કોકે એવું કીધું કે મારા હાથમાં માં અન્નપૂર્ણા બસે છે. આવડી મોટી વાત તો ત્યારે જ બને જ્યારે આવડીનો કોઈ સંકેત હોય. હા કંકુ, ખાલી પહેલી વાર તારી કમાણીના પૈસા તારા હાથમાં આવશે, અને એ પૈસા તમારે રાખવાના છે ઘરના ખર્ચા માટે. એવું ન હોય કંકુ. તમારે કાંઈ નથી બોલવાનું. માવડી, તમારો બહુ આભાર. બસ આમ જ મને રસ્તો ચીંધતા જાજો. તમે કાલે ને કાલે જ ઓફિસ જોઈન કરો. અમને અત્યારે તમારી ખૂબ જ જરૂર છે. કેવી રીતે હું કામ પર ફોકસ જ નહીં કરી શકીશ? ત્યારે મારા મનમાં બસ એક જ વાત ચાલી રહી છે, કંકુ. અને જ્યાં સુધી મને માફ નહીં કરે ને ત્યાં સુધી કોઈ કામ નહીં. અરે આશાબેન ને કહી દીધું છે ને, ઓલા શિવરાત્રી બેન હતા ને એમને કહી દીધું છે. હા, તમને કોઈ બીજા નામ યાદ આવે ને તો મને મેસેજ કરી દેજો, એમને બોલાવી લઈશું. હા, મળીએ કાલે. હા બાય. સેના આમંત્રણો આપ્યા? ઓરે કીટી પાર્ટી ને. કીટી પાર્ટી હોય અમાર બૈરાઓની. મોટા ઘરના બૈરાઓ તો છે ને મહિનામાં 4-5 કીટી પાર્ટી રાખી દેતા હોય છે. તમને નહીં સમજાય, તમે રેવા દો. હા પણ બસ તમે કાલે પાર્ટીમાં આડા ન આવતા. ત્યાં ગોખલામાં જઈને સંતાઈ જાજો. હા, શું ગોખલું? અને કાલે તને કઈ ભાન છે જ્યોતિ? ઘરમાં આટલું બધું ચાલે છે અને તારે પાર્ટીઓ રાખવી છે. ને કોઈ કઈ કહેશે, કોઈ કઈ પૂછશે તો શું બોલશે તું? શું જવાબ આપશે? હા ને, મને પૂછશે ને તો ફોડી લઈશ. કરો ત્યારે પાર્ટી. હાય બાપા, આ કેવો માળો મેં ગોત્યો. હા, પેલા આખો દી પૈસા 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 કરતા ને હવે જ્યારે બધું હાથમાં આવી ગયું છે તો કદર જ ના. આ લક્ષ્મીજી કેમ ના ટકે એમની પાસે? હું એક લોતી જ છું જે ટકી ગઈ. રીટાબેન, હાય બાપા, અમને તમે કામ સોંપ્યું છે. હલો રીટાબેન, કાલે જ આવવાનું છે હો ને? હા, ભૂલતા નહીં. હા, શું છે કાલે જ્યોતિ? હો મમ્મી, જુઓ ને
આ છેલ્લા થોડા દીમાં આપણી સાથે શું થઈ ગયું. સમાજમાં આપણું નાક કપાઈ ગયું, આખા ગામમાં આબરૂના ધજાગરા ઉડી ગયા, આ બધે થૂ થઈ ગઈ. આ બધું હવે પાછું કવર તો કરવું પડશે કે નહીં? હા પણ એનું કાલે શું છે? હાય બાપા, એ તો ભૂલી જ ગઈ કહેવાનું. કાલે છે ને એક નાની એકદમ નાનકડી પાર્ટી રાખી છે. શું છે કે બધા ભેગા થાય તો પાછું પેચઅપ કરી લેવાય ને બધાની હારે, એટલે મેં બરાબર કહ્યું ને? તમને યોગ્ય લાગે એમ કરો. કાલે ઘરમાં આટલા બધા લોકો આવશે તો એ લોકોની આગતા સ્વાગતા, જમવાનું, નાસ્તા પાણી, આ બધી વ્યવસ્થા કેવી રીતે થશે? મારી ઓલી ફ્રેન્ડ છે ને શ્વેતા, એની દીકરીએ કોઈના ત્યાં ટિફિન ખાધું અને એ ટિફિન એને એટલું ભાવ્યું ને કે વાત જ ન પૂછું. તો મેં પૂછાવડાયું કે ક્યાંથી હતું, શું હતું, તો એમણે કોઈક રીટાબેનનું નામ દીધું અને પછી મેં રીટાબેનની હારે વાત કરી. હા, તો મેં એમને કીધું કે અમારે ત્યાં પણ એ જ મોકલાવી દેજો. તો એ બેનને મોકલવાના છે અહીંયા. એટલે ટૂંકમાં બધી ગોઠવણ થઈ ગઈ છે ને? એમ જ ટૂંકમાં. હાલો મારે તો કેટલું બધું કામ કરવાનું છે મમ્મી. પાર્ટીની તૈયારી મારે એકલી જ તો કરવાની છે. હા, તો હું કામે લાગી જાઉં. શ્રી ક્યાંય નથી દેખાતો. શ્રી, આ બધા તારામાંથી સૌથી અલગ તારા તમે જ લાગો છો પપ્પા. એવું લાગે છે કે તમે મને જોઈને સ્માઇલ કરી રહ્યા છો. મમ્મી, અહીંયા એકલો બેઠો છે? એકલો હું તો એકલો જ બેસું ને મમ્મી. એકલી તો હું પડી ગઈ છું બેટા. તારા પપ્પા હતા ત્યારે દિવસ ક્યાં પસાર થઈ જતો તો ખબર જ નહોતી પડતી, અને હવે એક દિવસ મહિના જેવો લાગે છે. સવારે જાગવા માટે કોઈ કારણ નથી અને રાત્રે સૂતી વખતે નવેસરથી જાગવાની કોઈ ઈચ્છા નથી. એ જ તો વાત છે ને મમ્મી. જેની ગેરહાજરી તમને ખૂંચે તમારું વ્યક્તિ, તમને પપ્પાની ગેરહાજરી ખૂંચે છે અને મને કંકુ નહીં. જે જવા માંગે ને કોણ રોકી શકે છે? સ્વીકાર, ભૂલનો સ્વીકાર તો રોકી શકે ને મમ્મી. એક વાત યાદ રાખજે મારી શ્રી, ઘણું બધું ગુમાવી ચૂકી છું હું. હવે હું કંઈ નહીં ગુમાવી શકું, અને મારા દીકરાઓને તો ખાસ. જો તમે બધા એમ માનતા હો કે હું મારી જાતને સંભાળી લઉં, હું તમારી સાથે રહું, તો મને મારા દીકરાઓ પાછા જોઈએ છે. નહીં તો તે તમારું ટકવું મુશ્કેલ છે. પપ્પા પછી હું પણ કંઈ ગુમાવવા નથી માંગતો, નહીં તો મારું ટકવું પણ. હા બેન, બોલો. સોરી કંકુ, અત્યારે મેં તને ફોન કર્યો પણ વાત એવી છે, કાંઈ વાંધો નહીં બેન, બોલો. કે મારી એક ફ્રેન્ડની ઘરે ફંક્શન છે. અચ્છા. 15-20 જેટલા લોકોની રસોઈ બનાવવાની છે અને એના ઘરે જ બનાવવાની છે. 15-20 જણાની રસોઈ? કંકુ, તું ના નહીં પાડતી. એને ફંક્શન ગોઠવી નાખ્યું છે, તો પ્લીઝ મારે ખાતર હા પાડજે. હું આવી જઈશ. હવે થેન્ક યુ ન બોલતા હો. બહુ ડાહી. હા સારું, કાલે હું માણસ મોકલી આપીશ, એ તને લેવા મૂકવા આવશે, એટલે તારે હેરાન ન થવું પડે કંકુ. અચ્છા, ઠીક છે. અરે આશાબેન, હાઉ આર યુ? મમ્મી, આ આશાબેન છે, વાલકેશ્વર સોસાયટીમાં રહે છે. તમને તો ખબર છે ને કેટલી મોંઘી સોસાયટી છે, ત્યાં રહે છે. અરે આવો શિલ્પાબેન, સમયસર આવી ગયા. હા તકે મમ્મી, આ શિલ્પાબેન રાજકોટમાં છે ને એમના ત્રણ શોરૂમ છે, મોટી પાર્ટી છે. ઓલે તમને કહું ને, આ
આ કામિની બેન, આ રોશની બેન, આ કલ્પના બેન અને આ શિવરાત્રી બેન. અરે તમારી જ રાહ જોવાતી હતી રીટા બેન. આપણે રૂબરૂ તો હમણાં જ મળી રહેશે, પેલા મળ્યા જ નથી, ખાલી ફોન પર વાત થઈ હતી. પણ મેં તમારી પ્રોફાઇલ જોઈ હતી. હારું એ બધું જવા દો. અત્યારે મને એમ કહો કે ઓલી રસોઈ કરવા વાળીની સાથે વાત થઈ ગઈ ને, એ ટાઈમસર આવી જશે ને? હા મેં માણસને મોકલી દીધો છે, બસ એ આવતી જશે. હર્ષ તમે લોકો બેસો, વાતો કરો, હું જોઉં કોણ રહી ગયો તો. આવો બેસો. હાય પપ્પા તું. અરે કંકુ, આવો, સમયસર આવી ગઈ. જ્યોતિબેન, આ કંકુ છે, હું આની જ વાત કરતી હતી અને આજ બધાની રસોઈ બનાવવાની છે. અને ગાડી મૂકીશ તો મારી આખી પાર્ટી રખડી પડશે. હવે શું કરું? મન તો મારું અહીંયાથી નીકળી જવાનું છે, પણ જો નીકળી ગઈ તો રીટાબેનનું ખરાબ લાગશે. ઘર જે ગધેડાને બાપ કેવો પડે. હાલો ત્યારે આજે કંકુડીને માં કહી દઉં. કર્મથી મોટું કોઈ નથી હોતું. મારે મારું કર્મ કરીને નીકળી જવાનું છે. જ્યોતિબેન, આમને કિચન દેખાડી દો તો એનું કામ શરૂ કરી દે. હા ને દેખાડું. હાલ તને કિચન દેખાડું. હાલ કામે લાગ. નકટી તું ઘરમાં પાછી આવી ગઈ ને? હું તો જે બહુ સારી રીતે ઓળખી ગઈ છું. પહેલા ઘરમાંથી જવાનું અને પછી આવી રીતે ઘરમાં પાછું ઘૂસી જવાનું. હું અહીંયા રસોઈ કરવા આવી છું ભાભી. હા, આમ નહીં તો આમ. તારે તો ઘરમાં આવવું જ છે. હું તને છે ને રગે રગથી ઓળખી ગઈ છું. બીજું કોઈ તને ઓળખે કે ન ઓળખે, હું તને ઓળખું છું. તું ભલે મને ન ઓળખતી હોય, પણ આ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તું કાલે કામવાળી હતી, આજે ને અત્યારે કામવાળી જ છો. તને છે ને ઘરમાંથી પાછું નથી મળવાનું. ઓ ક્યાં હાલી? જો મને આજની મહેનતના પૈસા નથી મળવાના તો મારે કામ નથી કરવું. હાય બાપા, ભાગની વાત કરું છું. તમે મને કામ કરવા દેશો? હા ને, કામ કરવા દઈશ ને. પણ તું કામ પતાવીને પછી શું કરીશ? ઘરમાં પાછી પથારી પાથરીને સૂઈ જઈશ? હે, તારું એક કે એક આઈડિયા ઓળખી ગઈ છું. ભલે તારા જેવી જુઠ્ઠાડીને બીજું કોઈ ન ઓળખી શકે, હું બરાબર ની ઓળખું છું. તને કોઈ લેવા ન આવ્યું એટલે તું આવી રીતે પાછી ઘૂસી ગઈ ને ઘરમાં. ભાભી, મને રીટાબેને બોલાવી હતી. અને બીજી વાત, મને નહોતી ખબર કે હું અહીંયા આજ ઘરમાં જ આવવાની છું. મને લેવા માટે ગાડી મોકલાવી હતી અને રસ્તામાં હું સૂઈ ગઈ. અહીંયા બારે પહોંચી ત્યારે મને ખબર પડી. ને ભાભી, મારે ફક્ત કામ કરવું હતું, નહીં તો હું બારોબાર ઘરે જઈ શકતી હતી. ખોટાડી સાવ કંગુડી, આટલું જુઠ્ઠું. હે, તને શરમ ન થાવતી આટલું બધું ખોટું બોલતા? ઘરમાં સાપ પાડ્યો હોય ને એ અત્યાર સુધીમાં રામ રામ બોલતો થઈ ગયો. બસ ભાભી, હવે એક શબ્દ નહીં બોલતા. મેં મારી વાત કહી દીધી છે. જો હજુ તમને વાંધો હોય ને તો મને પાછા ઘરે જવામાં કોઈ તકલીફ નથી. તમે રીટાબેન સાથે વાત કરી લેજો. મારે અહીંયા કામ કરવું નથી. મારી કંકુડી, મારી વાત તો સાંભળ. તું છે ને રસોઈ કરવાનું ચાલુ કરી દે. અરે હું કહું એ બધું થોડી ગાંઠે બાંધી દેવાનું હોય કઈ. હે,
હાલ હાલ રસોઈ કરવાનું ચાલુ કર. બારે જો કેટલા બધા મહેમાન આવી ગયા છે. હે તું સટાસટીનું કામે લાગી જા. હા અરે ઓલું કહેવાય છે ને કે કોઈને ખવડાવવું એ તો ધર્મનું કામ કહેવાય. અને બાપુજીના ઘરેથી આમ કોઈ ભૂખ્યું જાશે તો એ સારું લાગે ને? કેવું લાગે? જા હાલ કામે લાગ. પણ ભાભી તમે જ કીધું ને કે હું કામ કરવાની ઘરમાં ઘૂસવા આવી છું, તો બસ રેવા દઈએ કામ. તમારે ખોટી ચિંતા નહીં કરવાની ને મારે કડવી વાત નહીં સાંભળવાની. અરે તો અંકુડી વાતને સમજ ને. હે બારી જો ને આટલા બધા મહેમાન આવી ગયા છે. હે અને તું આવી રીતે જમવાનું બનાવ્યા વગર વહી જાય તો મારું કેટલું ખરાબ લાગશે. આવું નહીં કર ને પ્લીઝ. શું કીધું ભાભી? નહીં કર ને આવું. નહીં. એના પછી શું બોલ્યા? એના પછી તું કાંઈ કાંઈ બોલી. પ્લીઝ પ્લીઝ કીધું મેં પ્લીઝ. હજી એકવાર બોલો. એક વાર તારા માટે 3 વાર બોલીશ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ઠીક છે, પણ મારી એક શરત છે. અરે ડબલ પૈસા દઈશ. હા વધારે એક શબ્દ નહીં બોલતા, નહીં તો હું ભાભી હવે આડું કાંઈ પણ બોલું તો સાસુ ભરે. ભાભી દેવાંગના સાસુ મારી મમ્મી એમ મરે એમ કહું છું. હે હાલ કામે લાગ. અરે તને જે બહુ ગમ્યું ને એ કહું છું. હા પ્લીઝ કામે લાગ. હું ના, આ વખતે હું ફર્સ્ટ. લાસ્ટ ટાઈમ તારો તન હતો. હા પણ મારે ગેમ મંજૂરી છે. તું ચીટિંગ કરે છે. તું ચીટર છે. તું ચીટર છે. તું ચીટર છે. તું ચીટર છે. અરે ટીની તન્ના શું થયું બેટા? લડો શું કામ છો? કાકા તન્નાને કહી દો આજે હું કંકુ સાથે ફર્સ્ટ રમીશ. ના કાકા હું રમીશ. બાટન બાકી છે. એક મિનિટ બસ. આ તમે બંને જણા જેના માટે લડી રહ્યા છો એ કંકુ આ ઘરમાં થોડી છે. કંકુ ઘરે જ છે, કિચનમાં છે. શું ઘરમાં છે? હા મેં જોયું છે, રસોડામાં છે. રસોડામાં છે? જ્યોતિબેન, આ જમવાનું બને ને ત્યાં સુધી આપણે કિટી પાર્ટીની બધી બહેનોને તમારું ઘર તો દેખાડો. હા ને દેખાડવાનું જ હોય ને. આ આટલું મોટું આલિશાન અમારું ઘર તો તમને દેખાડવું જ જોઈએ ને. બરાબર ને મમ્મી? હાલો બતાડું. મમ્મી તમે ભેગા હાલો ને. હાલો ફોલો મી આવો. તમે આવો. ચોખા ખતમ થઈ ગયા હોય તો પાછા ભરીને રાખવાનો હોય ને. ઘરના લોકો ખરા છે. જે દિવસ બારે ગઈ ને બધું અહીંથી ત્યાં થઈ ગયું.